અમદાવાદ જિલ્લાના એક નાનકડા ગામમાં ઘણા બધા મકાનો હતા. એ ગામમાં માધવરાવનું ખોરડું એક આદર્શ અને પ્રતિષ્ઠિત ગણાતું. માધવરાવની પત્ની કમુબેન સાથે તેમનું દાંપત્ય જીવન ખૂબ જ સુખી હતું. તેમના બે દીકરા હતા. બીજા પુત્રના જન્મ પછી કમુબેનને જાલંધર રોગ થઈ ગયો અને થોડા સમય પછી તેમનું અવસાન થયું. આ અચાનક દુઃખદ ઘટનાથી માધવરાવ એકલા પડી ગયા હતા. તેમના મોટા દીકરા જયેશની ઉંમર 5 વર્ષની હતી, જ્યારે નાના દીકરા મહેશ ફક્ત 1.5 વર્ષનો હતો. માધુરે પાસે વાસણનું ધમધમતું કારખાનું હતું. જે સાંભળવું, બે દીકરાઓ અને નાની દીકરાઓની જવાબદારી ઉઠાવી, ઘર ચલાવવું અને સમાજના સંબંધો નિભાવવા એકલા માટે ખૂબ અઘરું બની ગયું હતું. સમાજના લોકો માધવરાવને બીજા લગ્ન માટે સમજાવવા લાગ્યા, પણ તેઓ માનતા હતા કે નવી આવનારી સ્ત્રી તેમના દીકરાઓને પ્રેમપૂર્વક નહીં ઉછેરી શકે. જોકે ઘરમાં પડતી મુશ્કેલીઓથી હાર માનીને તેમને અંતે વિમળા સાથે લગ્ન કરી લીધા. વિમળાએ માધવરાવના દીકરાઓનું સ્નેહથી ધ્યાન રાખ્યું. સમય જતાં માધવરાય અને વિમળાને બે પુત્રીઓ અને એક પુત્ર થયા. આમ તેઓ કુલ 5 સંતાનો થયા. જયેશ, મહેશ, જયંતી, સરિતા અને રમીલા બધાએ ભાઈ બહેન સાથે સુખી સંયુક્ત કુટુંબ તરીકે જીવન જીવવાનું શરૂ કર્યું. જયેશના લગ્ન પ્રેમિકા સાથે થયા અને તે સુંદર અને સંસ્કારી અને પારિવારિક પ્રેમી હતી. મહેશના લગ્ન પ્રિયા સાથે થયા, જે સત્યને ખોટાને ખોટું કહેવાની હિંમત ધરાવતી હતી. જયંતીના લગ્ન માધવી સાથે થયા. બંને બહેનો સરિતા અને રમીલા લગ્ન થઈ ગયા અને તેઓ પોતાના સાસરે સુખી હતી. ક્રમકાળે પરિવારમાં નવા લોકો અને સંતાનોની સંખ્યા પણ મતભેદો વધવા લાગ્યા. તારા મારા અને જૂના ગુણોના પ્રશ્નો ઉકેલવા લાગ્યા. માધવરાય અને વિમળા વચ્ચે સખત ઝઘડા થવા લાગ્યા. નાનો પુત્ર જયંતીએ ત્રાસી જઈને અલગ થવાનું નક્કી કર્યું. માધવરાવે તેને ઘરમાંથી ભાગ આપીને છૂટો કર્યો. વિમળાએ પણ પોતાનો નિર્ણય લીધો કે તે પોતાના પુત્ર જયંતી સાથે જશે. આમ કુટુંબ બે ભાગમાં વહેંચાઈ ગયું. જો કે મિલકત વિભાગિત થઈ ન હતી. જયંતી તેની પત્ની માધવી અને તેની માતા વિમળા સાથે અલગ રહેવા લાગ્યો. માધવરાય જયેશ અને તેની પત્ની પ્રેમિકા અને તેમના બાળકો સાથે રહેવા લાગ્યા. મહેશ તેની પત્ની પ્રિયા અને પોતાના બાળકો સાથે પણ રહેવા હતા. જ્યાં સુધી મિલકતનો સવાલ હતો, પરિવાર એક જ મકાનમાં રહેતો હતો, માત્ર માળ અલગ હતા. ઉપરના ભાગમાં જયેશ પરિવાર સાથે અને નીચેના ભાગમાં મહેશ પરિવાર સાથે રહેતો. માધવરાય પોતાના જૂના ઘરમાં રહેતા અને સવારે મોટા દીકરાને ત્યાં જમતા અને સાંજે નાના દીકરાને ત્યાં જમતા. માધવરાયના મોટા દીકરાઓ જયેશ અને મહેશ વાસણનું કારખાનું સાથે સંભાળતા. જયંતી પોતાની પત્ની સાથે અમદાવાદમાં શિફ્ટ થઈ ગયો અને પોતાનું જુદું કારખાનું શરૂ કર્યું. જયેશ અને મહેશ એક સાથે કામ કરતા, પરંતુ તેમના રસોડા જુદા હતા. તેઓના પત્નીઓ પ્રેમિલા અને પ્રિયા વચ્ચે પણ સારા સંબંધો હતો. સમય સાથે બંને બહેનોના બાળકો મોટા થવા લાગ્યા. જયેશે 2 દીકરા અને 1 દીકરી હોવાથી તે મનમાં વિચારતો હતો કે જ્યાં સુધી ભેગો છીએ ત્યાં સુધી મારા બાળકોને સેટ કરી દઉં. જયેશ અત્યંત ચતુર હતો કે જ્યારે મહેશ ભોળો અને સીધો હતો. મહેશે 3 દીકરાઓ અને 1 નાનો દીકરો હતો અને તે હંમેશા તેને દીકરાઓની ચિંતા રહેતી. તે ઈચ્છતો હતો કે જે શક્ય તેટલું સંયુક્ત કુટુંબ જળવાઈ રહે. તે દીકરીઓના લગ્ન સરળતાથી કરી શકે. જયેશે પોતાના બાળકોમાં ભણતરમાં રસ લેતો, જ્યારે મહેશે દીકરીઓ માટે કોઈ ધ્યાન આપ્યું ન હતું. તે હંમેશા મહેશને સમજાવતો કે છોકરીઓને વધુ ભણાવવાની જરૂર નથી. મહેશ પણ આ વાતમાં આવી ગયો અને ઘરમાં દબાણ કરવા લાગ્યો કે છોકરીઓને ઓછું ભણાવી દેવું. દોસ્તો, આગળ વિડીયો શરૂ કરું એની પહેલાં વિડીયોને એકવાર લાઇક કરી અને અમારી નાનકડી ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી દેજો. અને તમે કયા શહેરથી વિડીયો જોઈ રહ્યા છો એ કોમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો. મહેશની દીકરીઓ ખૂબ હોશિયાર હતી, પણ મહેશને એ ચિંતા હતી કે તેઓનું ભવિષ્ય કેવી રીતે સંભાળવું. માધવરાવે એક મોટું કારખાનું ઊભું કર્યું હતું, જેમાં ઉપર રહેવાનું ને નીચે કારખાનું હતું. ઉપરનો ભાગ એટલો જયંતી નામે હતો અને પાછળનો ભાગ માધવરાય માટે હતો. જ્યારે કારખાનું ખૂબ મોટું હોવાથી બધાને રહેવા માટે સંપૂર્ણ જગ્યા હતી. મહેશ અને જયેશ સાથે મળીને એક નવી ઇમારત પણ બનાવી હતી, જેમાં ઉપરના માળે જયેશ અને નીચેના માળે મહેશ રહેતો. જયંતી અમદાવાદમાં જતો હતો એટલે તે નવા ભાગનું મકાન બંધ હતું. જોકે મહેશ ભોળો અને નિર્દોષ હતો. તે હંમેશા
જયેશને રામ સમાન ભાઈ માનતો. જયેશના મનમાં મહેશના પરિવાર પ્રત્યે ઓછી લાગણી હતી, પણ મહેશ તો હંમેશા ભાઈ અને ભાભીના પ્રેમથી ભરેલો રહેતો. મહેશની પતિ પ્રિયાને ખબર હતી કે સંયુક્ત કુટુંબ લાંબુ નહીં ટકે. તે હંમેશા મહેશને જુદા થવા માટે કહેતી, પણ મહેશ હંમેશા જવાબ આપતો કે મારો ભાઈ રામ જેવો છે, જે મને દગો નહીં આપે. સમય પસાર થતા જયેશના મોટા ભાઈ દીકરાના લગ્ન નક્કી થયા. જયેશે મહેશને સમજાવ્યું કે તારા ભાગના દાગીના મને આપી દે, અને જ્યારે તારા ઘરે પ્રસંગ આવશે ત્યારે હું તને પાછા આપીશ. વિશ્વાસમાં આવીને મહેશે પ્રિયાને પરામર્શ વગરના દાગીના જયેશને આપી દીધા. જ્યારે નાની વહુના દાગીના ખરીદવાનું થયું ત્યારે પ્રિયાને ખબર પડી કે તેના દાગીના પણ વપરાઈ ગયા છે. એ પ્રિયા માટે પહેલો મોટો ઝટકો હતો, અને જયેશના કપટમાં ખ્યાલ હશે. હવે મહેશને પણ આવવા લાગ્યો. પ્રિયા ઘેર આવીને મહેશને પૂછ્યું, તમે મને કેમ નહીં કહ્યું કે મારા દાગીના પણ મોટા ભાઈને આપી દીધા છે? મહેશે જવાબ આપ્યો, કંઈ નહીં, અત્યારે લીધા છે. જ્યારે આપણા ઘરે પ્રસંગ આવશે ત્યારે ભાઈ પાછા આપી દેશે. આમ મહેશનો ભરોસો હતો કે ભાઈ કદી દગો નહીં આપે. પરંતુ હકીકત એવી હતી કે જયેશે પોતાની ચાલાકીથી બંને ભાઈઓ જે મિલકત એક સાથે સંભાળી હતી તે બધી જ મિલકત પોતાના નામે કરી લીધી હતી. મહેશને હંમેશા લાગતું કે મારો મોટો ભાઈ કદી દગો નહીં દે અને નહીં આપે, પણ હકીકતમાં કારખાનું અને દુકાન બંને જયેશ મોતાએ પોતાની નીતિથી કબજે કરી લીધા હતા. જયેશે પોતાનો મોટા દીકરાનું લગ્ન ભેગા પરિવારમાં કરી લીધું. હજી પણ બંને ભાઈઓ સાથે કારખાનું ચલાવતા, અને જયેશની પુત્રીના લગ્નનો પ્રસંગ પણ ભેગામાં કરી નાખ્યો. બીજી બાજુ મહેશના બાળકો હજી નાના અને ભણવામાં હોશિયાર હતા. મહેશની પત્ની પ્રિયા તે કરકસરવાળી અને સમજદાર હતી, પણ મહેશ હંમેશા જયેશની વાતોમાં આવી જતો હતો. જયેશ હંમેશા કહેતો કે મારા સંતાનો મોટા છે એટલે મારે વધારો ખર્ચો થાય છે, અને મહેશ તેને માની લીધું. અને ઘર ખર્ચ માટે જયેશ પોતાના માટે 2500 રાખતો, જ્યારે મહેશને ફક્ત 1500 આપતો. પ્રિયા આ વેચણી સામે અવિશ્વાસ વ્યક્ત કરતી, પણ મહેશ કંઈ બોલતો નહીં. સમય સાથે બંને ભાઈઓએ મહેનત કરી અને ત્રીજું ઘર ખરીદી લીધું. નવું ઘર સરસ હતું, પણ ત્યાં જ પાણીની સમસ્યા અને આંગણું ન હતું. જયેશે આ પોતાની તરફ વાળ્યું અને મહેશને કહ્યું, તું નવમા ઘરમાં રહેવા જા. જૂના ઘરમાં મારા બંને દીકરાઓ સાથે જગ્યા રહેશે. તારો તો ફક્ત એક જ દીકરો છે અને ત્યાં સારું ફાવશે. પ્રિયાએ તુરત જ નવું ઘર સ્વીકારવાનો ઇનકાર કર્યો, પણ મહેશે સમાધાન કર્યું કે પાણી માટે મોટર લઈ લઈશું. જોકે નવું ઘરમાં જતા પછી પણ પાણી માટે મોટર લાવવું શક્ય બની નહીં. મહેશ અને પ્રિયાની વચ્ચે રોજ ઝઘડા થવા લાગ્યા. બિચારી દીકરીઓ નાની હોવા છતાં પાણી ભરવામાં મદદ કરતી, જેથી માતા પિતા વચ્ચે ઝઘડો ન થાય. આ સાથે આ સંજોગો માટે મહેશ કે પ્રિયા બંને જવાબદાર ન હતા, પણ પરિસ્થિતિએ એમ જ એવા સ્થાને મૂકી દીધા હતા. અંતે પ્રિયાએ નવી સ્થિતિ સ્વીકારી લીધી. તે હવે વધુ ઝઘડા ન કરતી, કેમ કે એને લાગતું હતું કે શાંતિ વધુ મહત્વની છે. આમ જ મહેશનો પરિવાર ધીમે ધીરે નવા ઘરમાં સેટ થઈ ગયો. કેલવરાયના મૃત્યુ સમયે તેમની પત્ની ગોવાવતી, સાવકો પુત્ર જયંતિ અને તેમની પત્ની હાજર હતા. બધાને મળીને શાંતિથી અંતિમ વિધિ પૂર્ણ કરી. આ ઘટનાને જયંતિ વધુ પ્રેરિત કર્યો. તે પણ ગામથી દૂર જઈ પોતાની આગવી ઓળખ બનાવી રહ્યો હતો. દોસ્તો, આગળ વિડીયો શરૂ કરું એની પહેલાં કોમેન્ટ બોક્સમાં તમારે આ પતિ પત્ની વિશે શું કહેવું છે તે જરૂરથી જણાવી દેજો. જેથી પત્ની માધવીને સમયે મહેનત કરીને પોતાનું કારખાનું ઊભું કર્યું. જયંતિએ ખૂબ મુશ્કેલીઓ ભોગવી પડી, કારણ કે તેના બાળકો હજી નાના હતા. તે પોતાનું ધંધો સંભાળવા સાથે બાળકોને ભણાવવાનું ઓછું રાખતો અને ધંધામાં સેટ કરતો. જયેશ અને મહેશના પરિવારની વચ્ચે વધુ શાંતિપૂર્વક ચાલતું હતું. જયેશે પોતાના ત્રીજા પુત્રના લગ્ન કર્યા. બધા લગ્ન ભેગા કરી જ પતાવ્યા અને બધાને સામાન સોનાની ભેટ મળી. શહીદ કુટુંબમાં રહેતા હોવાથી પ્રસંગો ભેગા પતાવાયા. જ્યારે જયેશ માટે આ નફાકારક સોદો સાબિત થયો. મહેશની મોટી દીકરી અને બીજી દીકરી ટ્યુશન લેવડાવતી હતી. પિતાને આર્થિક ટેકો આપવા જયેશે દીકરીઓને ભણતર માટે મહેશને સમય કરતી ન હતી, અને પ્રિયાને દીકરીઓ ભણાવવા માટે જૂની ચોપડીઓ લાવી
અને પોતે કપડાં સીવીને મંગળસૂત્ર પરોવીને પૈસા કમાવ્યા. મોટી દીકરીએ 10મા ધોરણમાં સારા ગુણ મેળવ્યા, પણ મહેશને તેને ઉચ્ચ અભ્યાસ માટે મોકલ્યું નહીં. મોટી દીકરી ગ્રેજ્યુએશન બની અને પછી તેના લગ્ન કરવાની તૈયારી થઈ ગઈ. લગ્નની ખરીદીમાં મહેશની દીકરી બાજુમાં રાખી લેવામાં આવી અને જયેશે બધા નિર્ણય પોતે જ લીધા અને મહેશને તેને ફક્ત મંજૂરી આપવા રહ્યો. મહેશની દીકરીના લગ્ન થઈ ગયા અને પછી સુહાસ માટે પિયરે આવી. જયેશે સુહાસનના સમયે મહેશ સાથે ઝઘડો શરૂ કર્યો. મહેશ વહેલો ઉઠીને કારખાને પહોંચતો, જ્યારે જયેશ અને તેના પુત્ર મોડે આવતા. એક દિવસ મહેશે ચોપડો તપાસ્યા અને જોયું તો જયેશને મોટો પુત્ર સિલ્કામાંથી પૈસા લઈ રહ્યો હતો, જેનો કોઈ હિસાબ ન હતો. મહેશે જયેશને આ વાત કરી, પણ જયેશે તેને નકારી ગયો. મહેશના ઘરમાં પુત્ર જન્મ્યો અને અત્યાર પછી પરિવારમાં ઘણું તણાવ આવી ગયો હતો. જયેશને અંતે કહ્યું કે હવે આપણે જુદા થઈ જઈએ. મહેશે કહ્યું, હજી મારા બધા પ્રસંગો બાકી છે, પણ જયેશે તેને સાંભળ્યું નહીં. મિલકત વેચવાની શરૂ થઈ અને જયેશ અને જયંતિ અને વિમળાબેન મળીને મહેશને માત્ર 2 નાના રૂમ આપ્યા. અંતે મહેશે પણ સમજાવી લીધું કે હકીકત શું છે. તેના ભરોસોને સદુપયોગ થયો હતો અને હવે એક મોટો નિર્ણય લેવા માટે તૈયાર હતો. મહેશને પોતાના ભાગમાં ખૂબ જ નાનો રૂમ મળ્યો હતો અને તેમાં કારખાનું ઊભું કરવા માટે તે ચિંતિત હતો. જયેશ અને જયંતિ બોલ્યા, અને મહેશનો વ્યક્તિગત પ્રશ્ન છે. જયેશને દુકાનમાં માલિકીના દાવા સાથે કહ્યું કે દુકાનમાં તેના નામે છે, તેથી મહેશે તેમાં કોઈ હિસ્સો નહીં મળે. કારખાના ભાગમાં પણ જયેશે રાજી થયો નહીં. મહેશે વિનંતી કરી કે જો દુકાનમાં ભાગ ન મળે તો કારખાનામાં ભાગ આપો, પણ જયેશે તે સ્વીકાર્યું નહીં. વિમળાબેન અને તેની સાવકી બહેનો પણ જયેશના પ્રશ્ન ઊભા રહ્યા હતા. મહેશ દુઃખી થયો. તે રડતા રડતા ભાઈને સમજાવતો રહ્યો અને તેને પરિવાર માટે પૈસાની જરૂર છે. છોકરાઓ હજી નાના છે અને 2 દીકરીઓના લગ્ન બાકી છે, પણ જયેશે કોઈ મદદ કરી નહીં. જયેશને તેના ભાગમાં થોડુંક દેવું પણ ચૂકવવું પડતું હતું અને તે વધુ પડતું ભાગ જયેશને જવું પડતું હતું. પ્રિયા અને મહેશને સમજાવતી હતી કે વહેલા જુદા થવા જોઈએ, પણ મહેશે ધીરજ રાખી અને એને નવા રીસેથી કારખાનું ઊભું કરવાનું હતું. તે પોતાના ભાગમાં કારખાનું ખસેડતો હતો, પણ બાજુમાં રહેલી એક બહેન વિરોધ કર્યા વગર કે કારખાનામાં આવવાથી તેને તકલીફ થાય છે. એ બહેનને કોર્ટમાં કેસ ચલાવ્યો અને મહેશે ખબર પડી કે હજી તો કારખાનું શરૂ પણ થયું નથી અને કોર્ટમાં કેસ થઈ ગયો છે. મહેશનો વકીલ ભાઈબંધે જણાવ્યું કે બીજા દિવસે પંચનામું થવાનું છે. તે મહેશને એ રાતે પણ કામ પૂરું કરવાનો સલાહ આપે છે. મહેશને તો હજુ વીજળી જોડવાની પણ બાકી અને એને કાળિયા કામ બાકી હતું, પણ વકીલે કહ્યું કે તે પૂરી રાત મદદ કરશે. મહેશને ધીરજ અને મહેનતથી એક રાતમાં કારખાનું શરૂ કરી દીધું. બીજા દિવસે પંચનામાવાળાઓએ કારખાનું કાર્યરત છે એવું નોંધ્યું અને કોર્ટમાં કેસ ચાલતો રહ્યો, પણ મહેશનું કારખાનું ચાલુ રહી ગયું. દોસ્તો, આગળ વિડીયો શરૂ કરવું એની પહેલાં એકવાર કોમેન્ટ બોક્સમાં તમારી રાહ જરૂરથી જણાવી દેજો અને તમે કયા શહેરથી અથવા ગામથી વિડીયો જોવો છો તે અમને જણાવજો. શહેર વીતી ગયો અને સમય બીજી દીકરીઓના લગ્ન આવ્યા, પણ તેની પાસે બચત ન હતી. ભાઈઓ બહેનો હાજર પણ રહ્યા નહીં. મહેશ હિંમતની લગ્ન કરી દીધા. તેની 3જા નંબરની દીકરી જે કોલેજમાં ભણતી હતી, પપ્પાની તકલીફ સમજીને પ્રાઇવેટ સ્કૂલમાં નોકરી કરી. તે ભણતી પણ રહીને ટ્યુશન પણ કરતી. એ મહેશ માટે ટીકારૂપ સાબિત થઈ. જ્યારે મહેશની 2જા નંબરની દીકરી શ્રીમંત કરવા પિયર આવી, ત્યારે મહેશને તેનો ગૌરવપૂર્વક સ્વીકારી. બીજી તરફ 3જા નંબરની દીકરી પિતાને સપોર્ટ કરતી રહી. જયેશે આરામથી જીવન જીવ્યું કારણ કે બધા કામે થઈ ગયા હતા. સમય વીતી ગયો અને મહેશની 2જા નંબરની દીકરીનો જન્મ આપ્યો. મહેશ ચિંતિત થયો અને 3જા નંબરની દીકરીએ ભાઈનું જીયાણું પોતે ઉપાડી લીધું. એક દિવસ અચાનક મહેશને હૃદયરોગનો હુમલો આવ્યો. તે ઘરમાં જ બેભાન થઈ ગયો. ઘરમાં ફક્ત તેની પત્ની અને નાની દીકરી નોકરી ગઈ હતી. દીકરો ભણતો હતો અને પ્રિયા ગભરાઈ ગઈ, પણ હિંમત હાર્યા વગર પડોશીઓમાં એક છોકરા મહેશને હાર્ટ એટેક આવતા પડોશી એક છોકરાને તાત્કાલિક તેને દવાખાને પહોંચાડી દીધા. નજીકના ડૉક્ટર પાસે લઈ ગયા. ડૉક્ટરે તુરંત કહી દીધું
કે મહેશને ગંભીર હાર્ટ એટેક આવ્યો છે અને તેને તરત જ મોટી હોસ્પિટલ લઈ જવું પડશે. એ છોકરાઓને વિલંબ કર્યા વગર મહેશને સીધા મોટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. ત્યાં ડિપોઝિટ અને સારવાર માટેની તમામ રકમ પણ તેણે ભરી હતી. ત્યારબાદ તે ઘર પાછો આવ્યો અને પ્રિયાબેનને કહ્યું કે મહેશ કાકાને મોટો અટેક આવ્યો છે, પણ ચિંતા કરવાની જરૂર નથી. મેં તેમને હોસ્પિટલમાં દાખલ કરી આવ્યા છે. પ્રિયા ગભરાઈ ગઈ, પણ હિંમત કરીને પોતાની નાની દીકરીને ઘરે મૂકીને તરત જ પતિને મળવા હોસ્પિટલ પહોંચી ગઈ. મહેશને કેટલાક દિવસથી હોસ્પિટલમાં રાખ્યા પછી રજા મળી અને તેને ઘરે પરત ફર્યા. જ્યારે તેના દીકરાએ આ વાતની ખબર પડી ત્યારે તે દુઃખી થયો કે આ વાત વિષયમાં અગાઉ ન જાણ કરવામાં આવ્યો. ઘરમાં અન્ય સભ્યોએ તેને સમજાવ્યું, પણ પછી શાંત પડ્યો. મહેશ માટે આગામી 2 મહિના આરામ કરવો જરૂરી હતો. જે સમયગાળા દરમિયાન તેનું કારખાનું બંધ રહ્યું અને પરિવારમાં એકમાત્ર ઉદાસ અને સાધન તેની નાની દીકરીની આવક હતી. કારણ કે દીકરો હજી ભણતો હતો અને નાની દીકરીએ સીટુએ સંભાળવાની સંપૂર્ણ જવાબદારી લીધી. જેમ જેમ મહેશની તબિયત સુધરવા લાગી તેમ તેમ ફરીથી કારખાનું શરૂ થયું. ભગવાનની દયાથી તેનું આરોગ્ય પણ સારું રહ્યું અને દીકરાઓને પણ ભણવામાં પૂર્ણ કર્યું. મહેશની બંને દીકરીઓ સાસરે સુખી જીવન જીવી રહી હતી અને મહેશ માટે હવે 2 મહત્વપૂર્ણ પ્રસંગો બાકી હતા. નાની દીકરીએ પણ સગાઈ કરી લીધી હતી અને પછી નોકરી શોધીને સાસરે ગઈ. તે તેના પિતાને ભણાવીને ઘરના કારમાં ખર્ચ માટે સહાય કરતી હતી, પણ હવે તેની આવક બંધ થઈ ગઈ હતી. દોસ્તો, હવે પરિણામે મહેશને હવે દીકરાના ભણતરની અને ઘરના ખર્ચની ચિંતા થવા લાગી હતી. આવા સમયે કપરા સંજોગોમાં તેમણે ઉધાર લેવાનું શરૂ કર્યું, આશા રાખી કે કારખાનું વ્યવસાય વધશે અને તે દેવું ભરવા સક્ષમ થશે. જો કે પરિવારમાં દેવો ફસાઈ જાય તો બહાર નીકળવું મુશ્કેલ હોય છે. જ્યારે મહેશ હળવા રોગના હૃદય હુમલાથી ફરીથી બીમાર પડ્યો, એ વખતે તેના બીજા નંબરની દીકરીએ ખૂબ મદદ કરી અને પિતાના માટે દીકરા સમાન બની. તેનું બાળક હજી નાનું હતું અને ઘરમાં સંજોગોથી અજાણ હતું. એક દિવસ દેવું વધતા મહેશનું ઘર વેચવાનો વારો આવ્યો. જોકે પરિવારના બધા સભ્યોએ એક સાથે સપોર્ટ આપ્યો, પણ અંતે ઘર બહુ ઓછી કિંમતે વેચાઈ ગયું. જે પરિવાર કદી ભાડે રહ્યો ન હતો તે હવે ભાડાના મકાનમાં રહેવા માટે મજબૂર થયો. દેવું ચૂકવવા માટે બધું વેચી દીધું અને આ હાલત વધુ ખરાબ હતી. મહેશના દીકરાએ ભણતરની માંગ કરીને અજ્ઞાત લોકોએ સલાહ આપી કે તેઓને ભણવા માટે તેને ધંધામાં લગાડી દે, પણ મહેશે કહ્યું, મારે મારા દીકરાની મારી જેમ દુઃખી જિંદગી નહીં જીવાડવી. પૈસાની તંગી છતાં મહેશે ક્યારેય દીકરાઓને ભણતર માટે ના પાડી નહીં. ત્યારે દીકરાની ફી ભરવી મુશ્કેલ હતી, પણ તે હંમેશા કંઈક જોગવાઈઓ કરી લેતો. પરંતુ મહેશના જીવનમાં કસોટી હજી બાકી હતી. નાની દીકરીના લગ્ન પછી તેના સાસરામાં જીવન મુશ્કેલ બની ગયું. તેના પતિના લગ્ન પછી પણ તેઓ પિયરે સાથે આવવાની વાત કરવાની હતી અને કરવાની મંજૂરી પણ આપતી નહીં. લગ્ન પછી 2 મહિના પછી તે ગર્ભવતી બની અને સાસરીયા દ્વારા વધુ દવાઓ આવી ગઈ. 9મા મહિને તેણે એક પુત્રને જન્મ આપ્યો. પુત્રના જન્મ સમયે જો કે સાસરીયાવાળા આ પરિસ્થિતિ ખૂબ જ સંયુક્ત કુટુંબની વાસ્તવિકતા જણાવતી હતી. એક શિક્ષાપદ કહાની, મહેશની નાની દીકરીના લગ્ન પછી તેના સાસરીયાઓએ તેને ખૂબ જ ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. કારણ કે તેઓએ પુત્રીની ઈચ્છા હતી કે જ્યારે તેઓ પિયરવાળા મળવા આવતા ત્યારે તેનો પતિ હંમેશા તેની પાસે જ રહેતો, જેથી કોઈએ તેના દુઃખની જાણ ન થાય. બિચારી એક દુઃખ સહન કરતી હતી કારણ કે તેના પોતાના પિતાને દુઃખી કરવા ઈચ્છતી ન હતી. પરંતુ બધાની સહનશક્તિની હદ હોય છે. એક દિવસ એવું લાગ્યું કે હવે બધું સહન કરવું થશે નહીં. તેથી તેણે પોતાની દીકરી સાથે પિતિનું ઘર છોડ્યું અને પિયરમાં આવી ગઈ. તેણે આશા રાખી કે કદાચ પતિ તેને પાછા લેવા આવશે, પરંતુ તેનો પતિ એક પણ ફોન કરવાનું પણ જરૂરી સામાન નહીં હતું. 15 મહિના લગ્ન પછી એક દીકરી સાથે પિયરમાં આવી, પણ આ સત્ય સ્વીકાર્યો તેના માટે અત્યંત મુશ્કેલ હતી. દોસ્તો, કેટલાક મહિનાઓ પછી મહેશ સમાજમાં આગેવાનો ભેગા કરી અને મીટિંગ બોલાવી. દીકરીએ નક્કી કરી લીધું કે હવે તેની પોતાના પતિ સાથે રહેવું નથી અને છૂટાછેડા લાવવા માટે મીટિંગ દરમિયાન તેનો પતિ કોઈ પણ સમાધાન માટે તૈયાર ન હતો. તો તે પણ કહેતો, જો તારે છૂટાછેડા લેવો
તો તારા દીકરાને ક્યારેય ન્યાય મળવા નહીં દઉં. પણ જો તું તેને રાખવા ઈચ્છે છે તો હું તને 1 રૂપિયો પણ નથી આપવાનો. મહેશની દીકરીએ હિંમતભેરી જવાબ આપ્યો, મારે તારી પાસે કશું જોઈતું નથી. હું મારી દીકરીને એકલા હાથે ઉછેરીશ. આ રીતે કાયદેસરના છૂટાછેડા થયા અને દીકરી પિયરમાં રહી. તે તૂટેલી હતી અને ડિપ્રેશનમાં જઈ રહી હતી. પણ દીકરીએ જવાબદારીને કારણે જીવન જીવી રહી હતી. ધીરે ધીરે પરિવારના સપોર્ટથી તેને નવી હિંમત મેળવી. દોસ્તો, આગળ વિડીયો શરૂ કરું એની પહેલાં વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી દેજો. મહેશની દીકરીએ ફરી નોકરી શોધવા માટે પ્રયાસ કર્યા. તે અગાઉ જે સ્કૂલમાં શિક્ષિકા હતી ત્યાં ફરીથી નોકરી માંગી. પ્રિન્સિપાલે સ્ટાફે તેને સ્વીકારી લીધું કારણ કે તેઓ તેના સંકોચોથી પરિચિત હતા. તેને ટ્યુશન ક્લાસ પણ શરૂ કર્યા. પરિવારના બધાને તેનો સાથ આપ્યો, ખાસ કરીને તેના ભાઈઓએ. ભાઈએ વચન આપ્યું કે તું ચિંતા ન કર, હું તારી દીકરીને જીવતું ત્યાં સુધી સાચવીશ અને જો જરૂર થશે તો હું તેને લગ્ન પણ કરી નહીં શકું. હવે મહેશની દીકરીઓએ સંપૂર્ણ રીતે પોતાની જીવનમાં પુનઃસ્થાપિત કર્યું. જસ અને જસ. આ બાજુ જયેશના પરિવારમાં અંદરોઅંદર વિખવાદ શરૂ થયો. તેના દીકરાઓ વચ્ચે ઝઘડાઓ થવા લાગ્યા. મોટા દીકરાની પત્ની ઘરમાં મોટો પ્રભાવ રાખતી હતી અને જયેશની સુનાવણી ઓછી થવા લાગી હતી. ત્યારે દીકરાઓ અલગ થઈ ગયા અને આખું કુટુંબ તૂટી ગયું. જયેશો મહેશ સાથે દગો કર્યો હતો પણ કુદરતે તેનું ન્યાય કર્યું. એના મોટો દીકરો ટીબી થઈ ગઈ અને બીજો દીકરો નશાની લાલચમાં પડી ગયો અને બધું જ ગુમાવી બેઠો. દીકરીએ પ્રેમ લગ્ન કર્યા પણ તે પછી પતિ પણ કુટુંબમાં અળગે રહેતો. જયેશનું જીવન કરુણામય બની ગયું હતું. મહેશના દીકરાઓને સારું ભણ્યું અને સરકારી નોકરી મેળવી. તેથી તેના લગ્ન પણ એવી છોકરી સાથે થયા જે સરકારી નોકરી કરતી હતી. મહેશની 3 દીકરીઓ સારા પરિવારમાં રહેતી હતી. મિત્રો, કુદરત રૂઠે છે ત્યારે કોઈનું કંઈ ચાલતું નથી. સંયુક્ત કુટુંબમાં વહેંચનારા અને વહેંચની સાથે હોવી જોઈએ. દગો ક્યારેય સફળ થતો નથી. હિંમત અને મહેનતથી પરસ્પર જીવન સફળ બનાવી શકાય છે. તો મિત્રો, તમને આ વાર્તા હૃદયને સ્પર્શી ગઈ હશે તો કોમેન્ટ કરીને તમારા વિચારો જરૂરથી શેર કરી દેજો. અને જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. પ્રશાંત આજે ખૂબ ખુશ હતો. તેણે 3 વર્ષ જૂની એટ્રો ગાડી વેચીને 10 લાખની નવી ગાડી ખરીદી હતી. છેલ્લા 10 વર્ષોમાં તેણે ઘણી પ્રગતિ કરી હતી. એક મલ્ટીનેશનલ કંપનીમાં તે સારી પોસ્ટ ઉપર કમાતો હતો. મહિનાઓ પહેલા તેને પ્રમોશન મળ્યું અને હવે તે મહિનામાં 1.5 લાખ રૂપિયા કમાતો હતો. ગાડી લાવ્યા પછી એ સીધો ઘરે આવ્યો અને સૌ પ્રથમ પોતાના મમ્મી પપ્પાના આશીર્વાદ લીધા અને પછી તે બંનેને બેસાડીને નજીકના અંબે માતાના મંદિરે દર્શન કરવા લઈ ગયો. કેમ કે તે અંબે માતા ઉપર ખૂબ જ શ્રદ્ધા હતી. પ્રસાદની પત્ની હેતલ જ્યારે પરણાવીને આવી ત્યારે તે ખૂબ જ સંસ્કારી હતી. પણ જેમ જેમ ઘરમાં સંપત્તિ વધી અને શ્રીમંતતા આવી તેમ તેમ હેતલનો સ્વભાવ પણ બદલાયો. તે હવે થોડા અહંકારી સ્વભાવની બની ગઈ હતી. દોસ્તો, આગળ વિડીયો શરૂ કરું એની પહેલા વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી દેજો. અને તમે કયા શહેરથી આ વિડીયો જોઈ રહ્યા છો તે અમને જરૂરથી જણાવી દેજો. પ્રશાંતનો નાનો ભાઈ દેવાંશ જે એક વેબ ટેકનિશિયન હતો અને વડોદરામાં એક હોસ્પિટલમાં નોકરી કરતો હતો, જ્યાં તેને મહિને 25,000 રૂપિયા પગાર મળતો. જેની પત્ની રાધિકા અને તેની દીકરી સાથે વડોદરામાં ભાડાના મકાનમાં રહેતો. પ્રશાંતના પિતા રાકેશભાઈ પાસે સુરતમાં 2 ફ્લેટ હતા. વર્ષો પહેલા તેમણે એક ફ્લેટ વેચીને તે પૈસા પ્રશાંતને આપ્યા હતા, જ્યાંથી તે એક મોટો લક્ઝરીઝ 4 BHK ફ્લેટ ખરીદી શકે. આજના સમયમાં એ ફ્લેટની કિંમત 1.5 કરોડ જેટલી હતી. બીજો ફ્લેટ રાકેશભાઈએ દેવાંશને આપ્યો હતો, પણ દેવાંશ વડોદરામાં રહેતો હોવાથી તે ફ્લેટ ભાડે આપ્યો હતો. ભાડાના રૂપે આવતા 10,000 રૂપિયા મહિને દેવાંશના ખાતામાં જમા થતા. છેલ્લા 10 વર્ષથી રાકેશભાઈ અને સવિતાબેન તેમના મોટા દીકરા પ્રશાંત સાથે રહેતા અને હવે બંનેની વય 75 અને 70 વર્ષ થયા. સવિતાબેનને તકલીફ હોવાથી તેઓ માંડ ચાલી શકતા અને સીડી પણ ચડી શકતા ન હતા. દેવાંશ દર રવિવારે મમ્મી પપ્પાને મળવા આવતો, ક્યારેક એકલો અને ક્યારેક ફેમિલી સાથે. એક રાત્રે હેતલબેને પ્રશાંતને કહ્યું, કાલે મમ્મીનો જન્મદિવસ છે અને ફરી પાછી તમે મોંઘી સાડી લઈને નહીં આવતા. મમ્મીએ સાડી પહેરેલી પણ નથી. આખો દિવસ ઘરમાં
ગાઉન પહેરેલી જ રહે છે. પ્રશાંતે જવાબ આપ્યો. હું જ્યારે મમ્મીને ગિફ્ટ આપું છું ત્યારે તેમના માટે ચહેરા ઉપર ખુશી આવે છે. એ જોઈએ છે. મમ્મીએ ગરીબના યૌવન વિચાર્યું છે. સાડીએ પ્રત્યે તેમને બહુ શોખ હતો, પણ ખરીદી કરી શકતી ન હતી. હવે મારી પાસે તો તે તેમને ખુશી આપી શકું છું. એમાં ખોટું શું છે? દોસ્તો, આવી રીતે ગરીબ પરિવારની આ હાલત જોઈને હેતલમાં ચોડાવીને સૂઈ ગઈ. બીજા દિવસે પ્રશાંત માટે મમ્મી બોટલ ગ્રીન કલરની એક સુંદર સાડી ખરીદી. દેવાંશ પણ વડોદરાથી આવ્યો અને મમ્મીને એક કાશ્મીરી શાલ ગિફ્ટ કરી. મમ્મી ખૂબ ખુશ થઈ કે 2-3 મહિના પછી એક રવિવારે બપોરે હેતલ ફરી પ્રશાંત સાથે વાત કરી. મમ્મી પપ્પા છેલ્લા 10 વર્ષથી આપણે જોડે રહે છે. હું તો કેવલ એટલું જ કહું છું કે 6-12 મહિના માટે તેમને દેવાંશભાઈના ઘરે વડોદરા મોકલી દેવા જોઈએ અને તેમને પણ બદલાવ લાગશે. પ્રશાંતે આશ્ચર્યથી પૂછ્યું, તું આવી વાત શા માટે કરે છે? મમ્મી પપ્પા તને ક્યાં નડે છે? હેતલે ઉશ્કેરાઈને કહ્યું, આખી જિંદગી તો હું તેમની સેવા કરીને વેડફી નાખું. મારે તો રોજ રોજ દાળ ભાત અને સાંજે ખીચડી બનાવવી પડે છે. હોટલમાં જમવા જવાનું હોય તો પણ મારે એમને જમવાની વ્યવસ્થા કરવી પડે છે. રોજ રોજ આ કામ એમના કપડાં ધોવા પડે છે. પ્રશાંતે હકીકત સમજી ગયો કે હેતલ હવે પોતાને સાસુ સહન કરવા સખત તૈયાર ન હતી થઈ. તેથી હવે તે શું નિર્ણય લે છે એ તો સમય બતાવશે. પ્રશાંતે હેતલને કહ્યું, તને કેટલી વાર કહ્યું છે કે રસોડા માટે કોઈ બાની નહીં રાખવી જોઈએ, અને તું તો પણ તૈયાર નથી થતી. ઘરમાં વોશિંગ મશીન છે, કપડાં ધોવા તકલીફ પડતી હોય તો કોઈ કામવાળી રાખી શકાય છે ને. કચરાવાળી બહેનને થોડા વધારે પૈસા આપીને તો તે કપડાં ધોઈ શકે છે. હું પૈસા ખર્ચ કરવા તૈયાર છું, પણ તું કોઈ વાત સાંભળતી નથી. આટલું કહીને પ્રશાંત થોડો અટકાઈ ગયો અને પછી તે આગળ બોલ્યો, મમ્મી પપ્પાને વડોદરા કેવી રીતે લઈ શકાય અને કેવી રીતે જઈશું? દેવાંશીનો ફ્લેટ 3જા માળે છે. મમ્મી તો 2 પગથિયા પણ ચડી શકતી નથી, અને પપ્પા તો આ ઉંમરે દરરોજ 3 માળ કેવી રીતે ચડશે? ઉપરથી દેવાંશનો ફ્લેટ માત્ર એક જ રૂમ અને રસોડો છે. ત્યાં મમ્મી પપ્પાનો સમાવેશ કેવી રીતે કરી શકાય? હેતલ આ બધું તત્કાલ જવાબ આપતા બોલી, લિફ્ટ વાળું છે ને બીજું મોટું મકાન ભાડે મેળવી શકાય છે ને. લિફ્ટ વાળું બીજું મકાન ભાડે કેમ નથી લેતા? જો એનો જરૂર પડે હોય તો 2-4-5 હજારની મદદ કરી શકો. એમને ત્યાં મોકલીને મારો છુટકારો પામવાની ઈચ્છા નથી, પણ આખી જિંદગી હું સાસુ સસરાની જવાબદારી કેવી રીતે નિભાવી લેવી જોઈએ? પ્રશાંત સમજી ગયો કે હેતલને હવે આ નિર્ણય માટે જીદ પર ચડી ગઈ છે. એના પત્રનું સમાધાન કોઈ દલીલ નહીં થાય. તેથી તેને ગુસ્સે ભરાઈ ગયો, પણ શાંત રહ્યો અને બોલ્યો, ઠીક છે, હું વિચારશીલ છું. 1 મહિનામાં કંઈ ગોઠવી કરીશ. 2 દિવસ પછી પ્રશાંતે એક ઓફિસમાંથી દેવાંશને ફોન કર્યો અને કહ્યું, ભાઈ, હું થોડા દિવસ માટે તમારે ત્યાં મમ્મી પપ્પાને તારા ઘેર મોકલવાનું વિચારી રહ્યો છું. હા ભાઈ, તું લિફ્ટવાળું એક બેડરૂમવાળું અને મકાન શોધી કાઢ. કોઈ દલાલીનો સંપર્ક કર, જેથી તો તને પગ અને સારા ફ્લેટ બતાવી દેશે. દોસ્તો, પૈસાની ચિંતા તું ન કર. હું આજે તારા ખાતામાં 1 લાખ રૂપિયા ટ્રાન્સફર કરી દઈશ. 1 લાખ રૂપિયા ટ્રાન્સફર કરી આપું છું. બસ મમ્મી પપ્પાને કોઈ તકલીફ ન પડે. દેવાંશ બોલ્યો, ભાઈ, તું ચિંતા ન કર. ગમે તે કરીને સેટિંગ કરી દઈશ. ફ્લેટ ફાઇનલ કરી દઉં અને તને જણાવી દઈશ. મમ્મી પપ્પાને તકલીફ ન પડે એ જ જોઈએ. દેવાંશને ખબર હતી કે ભાભી હેતલનો સ્વભાવ કાળો હતો. આ નિર્ણય સાંભળીને અનિવાર્ય હતો. મોંઘવારીના જમાનામાં 30,000 ને 35,000 રૂપિયા આવકમાંથી ઘર ચલાવવું મુશ્કેલ હતું. 1 રૂમ અને રસોડાવાળું મકાન ભાડે લેવામાં પણ 8,000 રૂપિયા હતા. જ્યારે દેવાંશને એક સારા વિસ્તારમાં 2જા માળે એક લિફ્ટવાળો ફ્લેટ શોધી કાઢ્યો. મમ્મી પપ્પાના આવવાના હોવાથી થોડોક નવો સામાન અને એક ડબલ બેડની વ્યવસ્થા પણ કરી લીધો. પ્રશાંતે મોકલવામાં 1 લાખમાંથી 25,000 ડિપોઝિટ પણ આપી દેવામાં આવ્યો હતો. જ્યારે બધું ગોઠવાઈ ગયું ત્યારે દેવાંશે પ્રશાંતને ફોન કરીને કહ્યું, ભાઈ, એક સારો ફ્લેટ રાખી દીધો છે અને લિફ્ટ પણ છે. તું મમ્મી પપ્પાને મારા ઘરે મૂકી જજે. બાકીની જિંદગી તેઓ મારી સાથે વિતાવી શકશે. દોસ્તો, આગળ વિડીયો શરૂ કરો એની પહેલાં
તમે આ વિડીયો કયા શહેરથી રહો છો અને તમે પણ તમારા મમ્મી પપ્પા સાથે કેવી રીતે રહો છો તે અમને જરૂરથી જણાવજો. હજી સુધી ખબર નથી, મમ્મા આ વાતની ખબર ન હતી. બંને આ ઉંમરે અકાળી બદલાવા માટે તૈયાર ન હતા. એક રાતે પ્રશાંતે મમ્મી પપ્પાને બેડરૂમમાં જઈને વાત કરી. પપ્પા, દેવાંશે મોટા ફ્લેટમાં રહેવાની ઈચ્છા છે, લિફ્ટ છે અને મને કહે છે કે મમ્મી પપ્પા થોડા દિવસ માટે ત્યાં રહેવા આવી શકે. રાકેશભાઈ બોલ્યા, જો દેવાંશનો આગ્રહ હોય તો અમે શા માટે ના પાડીએ, થોડા દિવસ રહી આવીએ. સવિતાબેને શાંત રહી અને તેણે કહ્યું નહીં કે પતિ જે નિર્ણય લે છે એ તેમનો નિર્ણય. વિદાયના દિવસે ખૂબ જ પીડાદાયક હતો. રાકેશભાઈ હવે સમિતાબેન ભાવુક થઈ ગયા અને પોતાના ઘરમાંથી છૂટા થવાનું દુઃખ કંઈક જુદું જ હોય છે. વર્ષોથી આ ઘરમાં માયા લાગી હતી. સવિતાબેન હેતલને ગળે લાગીને રડી પડી. તેમણે હંમેશા વહુને દીકરી સમાન માન્યા હતા. વિદાયની ઘડીએ હેતલ પણ સાસુ અને લાવણશીલ બની ગઈ. આ ઘરમાં આવ્યા પછી જે માન, મોહ અને સંપત્તિ મળી હતી તે બધું સાસુના આશીર્વાદથી મળ્યું હતું. પણ હવે શાંતિ તોડાઈ ગઈ હતી. આખું ઘર ખાલી થવા લાગ્યું. હવે સમજાઈ ગયું કે જે લોકો ગુજરી જાય છે પછી ખાલીપો છોડી જાય છે, એ જીવવા છો ત્યાં સાચી કદર કરવી પડે છે. તો દોસ્તો, સંપાદિત અને સરળ ભાષામાં કહીએ તો આ આખું ઘર તૂટી ગયેલું હતું. હેતલના માતા પિતા છૂટાછેડા લીધેલા હતા. હેતલ તેની માતા અને અમૃતાબેન સાથે રહેતી હતી. 18 વર્ષ પહેલા અમૃતાબેનનું અવસાન થયું ત્યારે હેતલ માત્ર 24 વર્ષની હતી, જે ગ્રેજ્યુએશન હતી અને સુંદર પણ હતી. સવિતાબેને વિચાર્યું કે મા વગરની દીકરી અને દીકરીને સહારો બનવો જોઈએ અને 1 વર્ષ પછી પ્રશાંત સાથે લગ્ન કરી લીધા હતા. હેતલના લગ્ન કરાવી દીધા અને પછી હેતલ સાસરે આવી. પરંતુ આજે જે સવિતાબેને હેતલ ઘરમાંથી કાઢી રહી હતી તો હેતલને હવે સ્વતંત્ર જોઈએ, જીવન જોઈતું હતું. કોઈ જવાબદારી વગર પ્રશાંતે ગાડી સ્ટાર્ટ કરી અને 3 વાગે વડોદરા નજીક નીકળી ગયો. હેતલ હવે આઝાદ હતી અને દેવાંશ અને રાધિકા પ્રેમપૂર્વક મમ્મી પપ્પાનું સ્વાગત કર્યું. પ્રશાંતે દેવાંશનો નવો ફ્લેટ જોઈને સંતોષ અનુભવ્યો. અહીં મમ્મી પપ્પાને કોઈ તકલીફ નહીં પડે, એ વિચારથી રહીને તેનું મન શાંત થયું. વિદાય લેતા ભાવુક થઈ ગયો અને મમ્મી પપ્પા તારા ઘરે રાખી રાખજે, એ બોલ્યો અને 50,000 રૂપિયા એક નવું કવર દેવાંશના હાથમાં મૂક્યું અને પ્રશાંતે ઘરે પાછો આવ્યો. પણ આજે આખું ઘર ખાલી ખાલી લાગતું હતું. હેતલ પ્રત્યેને ગુસ્સો અંદરથી ખાઈ રહ્યો હતો, પણ શું કરે, અંતે તો તે તેની પત્ની હતી. તે કોઈ સાથે વાત કર્યા વગર જમીને સૂઈ ગયો. દોસ્તો, આવી કરુણમય ઘટના વચ્ચે તેના મા બાપ તેના દેવાંશ સાથે રહેવાને સમજાવ થઈ ગયા. મહેશે 2 મહિના પછી રાકોસે કોર્ટ હાર્ટ એટેક આવ્યો. તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા પણ બચી શક્યા નહીં. માત્ર 2 મહિના પછી તેમણે દેહ ત્યાગ કર્યો. પ્રશાંત માટે આ સૌથી મોટી શોધ હતી. પપ્પાને અહીંથી દૂર કર્યા પછી તેઓ માત્ર 2 મહિના જીવી શક્યા. આ વિચારે તેની અંદર ડખી રહ્યો હતો. કંપની નાણાકીય સંકટમાં આવી અને પ્રશાંતે જોબ ગુમાવી. તેને મહિને 1.5 લાખની આવક અચાનક બંધ થઈ ગઈ. બીજી નોકરી માટે પ્રયત્ન કર્યો પણ મહત્તમ 40,000 રૂપિયાની ઓફર હતી. તો 1.5 લાખમાંથી સીધા 40,000 પર આવી ગયા અને તે વિચારીને મનને ગમતો ન હતો. તો દોસ્તો, એક પછી એક 6 મહિના પસાર થઈ ગયા હતા, પરંતુ હજી સુધી બચત ખાતામાં જવા દવા લાગી. વીમાના હપ્તા ભરવા ભારે પડવા લાગ્યા અને હવે તો પાકી પણ ખાતમ થઈ ગઈ હતી. મમ્મી પપ્પાએ દૂર કરવાનો નિર્ણય એક મોટો અભિશાપ જેવો લાગતો હતો. હેતલ માટે પણ સ્વતંત્ર જીવન એક મેળવવાની ઈચ્છા આખા કુટુંબ માટે દુઃખદ ઘટના બની હતી. એક રાત્રે હેતલે જમતા કહ્યું, તમારે બાને પાછા લાવવાની જોઈએ, કદાચ બધું પાછું સારું થઈ જશે. હું સ્વીકારું છું કે મારાથી મોટી ભૂલ થઈ છે, પણ એનો હવે મને બરોબર ખરેખર દુઃખ છે. પ્રશાંત, મમ્મી પપ્પા કદાચ પાછા નહીં આવે. હવે લાગણીઓ પણ શું, હવે ગાડીના હપ્તા ભરવા પણ મુશ્કેલ બન્યા છે અને સપનાની જેમ હતું જે લાઇટ ફટ ઉડી ગયું. તમારા જીવનમાં ફરી સારી નોકરી આવશે, હેતલે આશ્વાસન આપ્યું અને તમે વડોદરા જઈને મમ્માને લાવવાની કોશિશ કરો. જેથી એક દિવસ પ્રશાંત વડોદરા ગયો. વડોદરા જઈને જોયું તો સવારના 10 વાગ્યા હતા. દેવાંશ અને રાધિકા ઘરે હતા. આવો ભાઈ,
આજે સરપ્રાઈઝ આપો, દેવાંશે હસતા હસતા કહ્યું. પ્રશાંતે નમ્રતાથી જવાબ આપ્યો. મમ્મીને ખૂબ યાદ આવી હતી, એટલે થયું કે થોડા દિવસ માટે મમ્મીને અમારા ઘરે લઈ જાઉં. માટે સુરત પરત લેવા જાઉં છું. ચોક્કસ ભાઈ, તમારો પણ એટલો હક છે. મમ્મી પપ્પા હવે એ કેટલા ખુશ હશે. પ્રશાંત મમ્મી પપ્પાને જોઈને બેડરૂમ તરફ ગયો. પ્રશાંત તેની તરફ જુએ છે તો તેનો હાથ પકડીને બેડ ઉપર બેસી ગયો હતો. મમ્મી, પ્રશાંતે અચાનક જોઈને મમ્મી ખુશ થઈ ગઈ. અરે, તું ક્યારે આવ્યો? ભાઈ, હમણાં જ આવ્યો છું. આજે તમને સુરત લઈ જવા માટે આવ્યો છું. હેતલ અને બાળકો પણ તમને ખૂબ યાદ કરે છે. આવી ઘટના વચ્ચે સવિતાબેન પ્રેમથી કહ્યું, બેટા, અવારનવાર મારી ઉપર ખબર કાઢતો રહેતા, પણ હવે આ ઉંમરે કોક દોડાદોડી ન કરી શકાય. જો બાળકોને દાદીને મળવાનું મન થાય તો તેઓ અહીં આવી શકે છે, અને ઉપરવાળાને જે હશે તે થશે. પણ હવે મને દેવાંશ સાથે રહેવાનું મન છે. મમ્મી, તમે આમ શા માટે બોલો છો? કારણ કે દેવાંશ જેટલો હક મારા પણ છે. બેટા, તું મનમાં જરા પણ ખોટું ન લગાડતો. અમે તમને વર્ષો સુધી ખૂબ સાચવ્યા છે. મારા પપ્પા અંબે માતાના પ્રખર ભક્ત હતા. તેઓ મને અનેક બાબતો આગોતરી આજ્ઞાઓ હતી કે તું જાણે છે. અમારે વડોદરા મોલવાની વાત થઈ હતી. એના એક અઠવાડિયા પહેલા તેઓ મને કહ્યું હતું કે આપણું આ સંગડો, હવે આ ઘરનું ઋણું બધું બંધ, હવે પૂરું થઈ ગયું છે. જ્યારે હું સમજી નહોતી, અને પછી અમને વડોદરા મોકલવાની વાત થઈ. મોટું દિલ રાખીને મા બાપ વગરની હેતલે આ બધું ઘરમાં લાવી હતી. પણ સમય જતા હેતલનું દિલ સાંકડું થઈ ગયું હતું. પણ બેટા, આ બધું જ જીવનનો એક હિસ્સો છે. હું તને કંઈ કહેવા માંગતી નથી. દરેકના ઘરમાં કંઈક નવું ને નવું હોય છે, અને બનતું હોય છે. પપ્પાને પહેલાથી જ ખબર હતી કે તારા જીવનમાં વાવાઝોડું આવવાનું છે. તે પણ સાથે સાથે તે પણ કહ્યું હતું કે હું કદી ફરીથી ઊભો થઈશ નહીં. મને આશીર્વાદ છે બેટા, જરા પણ ચિંતા ન કર. માતાજી પર વિશ્વાસ રાખ, બધું સારું થશે. આટલું કહીને સવિતાબેન પ્રશાંતના માતા ઉપર પ્રેમથી હાથ ફેરવે છે, અને માતાના આ શબ્દો પ્રશાંતના હૃદયને ચમકાવી ગયા. એ મમ્મીના ખોળામાં માથું મૂકીને નાના બાળકની જેમ રડી પડ્યો. તો દોસ્તો, મમ્મીને મળતા ભર્યા હાથમાંથી તેને ભરપૂર આશીર્વાદ મળ્યા, અને તેને સાંભળ્યું. મિત્રો, જો તમને આ વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો, અને ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.